ગ્રંથ છે સાહેબ. અને એ મસ્તકની ઉપર લઈને આપણે શું કરવાનું છે કે જેને મસ્તક ઉપર લીધું ને એને હવે ધીરે ધીરે મસ્તકમાં ઉતારવાનું છે 7 દિવસ દરમિયાન. એટલે આપણે આ પોથી યાત્રા અને પોથી યાત્રાની શરૂઆતનો જસ જો દઈએ કોઈને તો એકનાથજી મહારાષ્ટ્રના સંતને આપવો પડે. હા, આ પોથી યાત્રાની શરૂઆત કરાવનાર સંત એકનાથજી મહારાજ. આ ગ્રંથને આદર શું કામ મળે છે તો એના મૂળની અંદર એકનાથજી મહારાજ છે. કારણ કે આ આખો ભાગવતનો ગ્રંથ સંસ્કૃતમાં, અને એ ટાઈમે તો સંસ્કૃતમાં વિદ્વાન બ્રાહ્મણો વેદ એને જ પ્રાધાન્યતા અપાતું, પુરાણોની પ્રાધાન્યતા નથી. અને એકવાર સંત એકનાથજી બનારસની અંદર એટલે કે વારાણસીમાં ગયા. વિદ્વાનો સાથે સુંદર મજાનો સંવાદ થયો અને એકદમ પ્રાકૃત ભાષાઓની અંદર ધીરે 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 ભગવાનની કથાનો પ્રચાર શરૂ થયો. અને એ સંત એકનાથે વિદ્વાન લોકોની સાથે ચર્ચા કરી અને પુરાણો પણ ભગવાન સુધી જીવાત્માને લઈ જઈ શકે એવું પુરવાર કર્યું. અને બધા જ વિદ્વાનો ખૂબ રાજી થયા. અને ત્યારે એમ કીધું કે અમે તમારી પાલખી ઉચકી અને તમને આખા નગરમાં ફેરવશું. અને ત્યારે એકનાથજીએ વિનયપૂર્વક કીધું, મને નહીં, જે ગ્રંથ દ્વારા મેં તમારી સાથે સંવાદ કર્યો એ શ્રીમદ ભાગવતના ગ્રંથની આપણે પાલખી લઈને બધાય ફરશું. અને એ ભાગવતજીને રાખી અને પાલખી લઈને ફર્યા ત્યારથી આપણે આ પોથી યાત્રાની પરંપરા શરૂ થઈ છે.